સમાચારમાં આગળ વાત કરીએ આમોદની તો આમોદ નગરપાલિકામાં ખોદાયેલા ખાડાઓ આજે નાગરિકો અને ભાજપના જ સભ્યો માટે મુશ્કેલ બન્યા છે. ગેસ એજન્સી દ્વારા 4 કરોડથી વધુના ખર્ચે ખાડા પૂરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છતાં પણ રસ્તાઓ છે ખંડેર જેવા સ્થિતિમાં છે. ત્યારે વોર્ડના ચેરમેન અને પત્રકારોએ જાતે જ જે ફાવટા ઉઠાવી અને ખાડા ભરવાના પ્રયાસો કર્યા હતા, જ્યારે નગરપાલિકા દ્વારા હજુ પણ બેદરકારી દેખાડવામાં આવી રહી છે. નાગરિકો તરફથી ભેદભાવ અને બેદરકારી અંગે કડક આક્ષેપ ઉઠી રહ્યા છે. શું નામ? નવીનભાઈ ઠાકોરભાઈ પરમાર. રશ્મિકાબેન મારા પત્ની છે. તેઓ નગરપાલિકામાં મેડિકલ અને સેનિટરી વિભાગના ચેરમેન છે. ગેસ એજન્સી દ્વારા ખોદાયેલા ખાડા હજુ સુધી અમારા વિસ્તાર વોર્ડ નંબર 3માં પૂરવામાં આવેલ નથી. ગેસ એજન્સી દ્વારા 22 લાખની ગ્રાન્ટ આપેલ હોવા છતાં સરકારશ્રી દ્વારા રસ્તા રિપેરિંગ ગ્રાન્ટ તથા સરફેસ